હેલો મિત્રો, તમારા બધાનું મારી ચેનલ ઉપર સ્વાગત છે। તો તમે બધા વિચારી રહ્યા હશો તો કેમ હું આજે આટલું ઢીલું બોલું છું। તો મિત્રો, મારું ઢીલું બોલવાનું કારણ અને મારા ચહેરા ઉપર આજે ઢીલા પણ તમને દેખાય છે એનું એક કારણ જે હું તમને આજે આ વિડીયોના માધ્યમથી જણાવીશ। તો મિત્રો, હું મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચલાવી રહ્યો હતો। ઇન્સ્ટાની અંદર હું રીલો જોતો હતો। તો રીલો જોતાં મને એક મોરબીનો અત્યંત શરમજનક વિડીયો મળી આવ્યો। જે વિડીયોની અંદર એક યુવક પોતાની હરસ મટાડવા માટે, જેને આપણે માં કહીએ છીએ, જેને આપણે માં તરીકે આ દુનિયાની અંદર પૂજીએ છીએ, તેની સાથે તે હવસખોર યુવક કેવા ના કરવાના દુષ્કર્મો કરી રહ્યો છે તે હું તમને આ વિડીયોના માધ્યમથી આ સ્ક્રીન ઉપર હું તમને તે વિડીયોની થોડીક ઝલક બતાવું। તો જુઓ તમે આ વિડીયોને, સ્ક્રીન ઉપર હું તમને તે મોરબીનો વિડીયો બતાવું। તો મિત્રો, તમે વિચારી રહ્યા છો કે મેં મારી આંખો કેમ બંધ કરી નાખી। તો મિત્રો, મેં મારી આંખો એટલા માટે બંધ કરી કેમ કે મને આ વિડીયો જોવો નથી થતો। જો હું આ વિડીયો જોવા જાઉં તો મને મારી પુરુષ જાત ઉપર નફરત આવે છે કે શું આટલી છોટી સોચવાળા છોકરાઓ અત્યારે આ દુનિયાની અંદર પેદા થઈ રહ્યા છે। આટલી નાની સોચવાળા પુરુષો એક પુરુષના હિસાબે બધા પુરુષો ઉપર કાળો કલંક લાગે તેવું આ હવસખોર છોકરાએ કાર્ય કર્યું છે। જેને આપણે માં કહીએ છીએ, જેને આપણે માં તરીકે પૂજીએ છીએ, જેને સારા કામમાં આપણે રોટલો ખવાડીએ, કોઈ બી કામ હોય તો પહેલાં આપણે ગાય માતાને પૂજીએ છીએ, ગાય માતાને આપણે ભગવાનનો દરજ્જો આપીએ છીએ। અને આ હવસખોર એક છોકરાએ ગાય માતા સાથે પોતાની હવસ મટાડવા માટે કેવો દુષ્કર્મ કર્યો છે તમે આ વિડીયોમાં નિહાળ્યું। તો આ હવસખોરને જલ્દીથી જલ્દી આખરામાં આખરી સજા મળે તેવી હું સરકાર માન્યશ્રીને પ્રાર્થના કરું છું। અને મિત્રો, આ વિડીયોને બને તેટલો શેર કરો જેથી આ વિડીયોને સારા વ્યૂ મળે અને જેથી ભરવાડ સમાજ, રબારી સમાજ, 18 સમાજને આ વિડીયોની જાણ થાય અને આ જે હવસખોર છોકરાએ જે ગાય માતા સાથે આ દુષ્કર્મ કર્યું છે તેને આખરામાં આખરી સજા થાય કે આગળથી કોઈ બી છોકરો, કોઈ બી પુરુષ જાય આવું કરવા માટે વિચાર કરે નહીં। આવું કરતાં પહેલાં 100 વાર વિચારે। અને હા મિત્રો, હું છેલ્લે તમને હજુ એટલું કહું છું કે ગાય આપણી માતા છે। જેવી આપણી જનેતા આપણી માં છે તેવી જ ગાય આપણી માતા છે, આપણો ભગવાન છે। તો આપણે ગાય માતાનું સન્માન કરવું જોઈએ અને ફરી આગળથી આવું ના થાય એટલા માટે આ વિડીયોને બને તેટલો શેર કરો।